टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ખ્યાતિ હોસ્પિટલ અંગે તપાસ તેજ થઈ છે અને સમગ્ર મામલે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરશે। સ્પેશિયલ પીપી માટે 2 થી 3 નામો પર વિચારણા પણ ચાલી રહી છે। કેસ ઝડપથી ચાલે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલની જે ગંભીર બેદરકારી સામે આવી છે, જેના કારણે 2 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, ત્યારે સમગ્ર મામલે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરશે। સ્પેશિયલ પીપી માટે 2 થી 3 નામો પર વિચારણા પણ ચાલી રહી છે, ત્યારે કેસ ઝડપથી ચાલે તે માટે સરકાર દ્વારા સતત પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। સતત જે તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે અને હવે સમગ્ર મામલે સરકાર સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણૂક કરશે। તમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, સરકાર હવે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની છે, કયા નામોની ચર્ચા ચાલી રહી છે? જયેશ, શું અપડેટ તેને લઈને? જે ચોક્કસથી ખ્યાતિ હોસ્પિટલનો જે કાંડ સામે આવ્યો છે અને જે રીતે 2 લોકોના મૃત્યુ છે તે નિપજ્યા છે અને ત્યારબાદ એક ડોક્ટર છે પ્રશાંત, તેમની ધરપકડ કરવામાં આવી છે અને તેમને અત્યારે અમદાવાદની ગ્રામ્ય કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યું છે। પરંતુ સમગ્ર મામલાને ધ્યાનમાં રાખી અને સરકાર છે તે ગંભીરતાથી આગળ વધી રહી છે અને હવે આ મામલે ઝડપથી કેસ ચાલે તે માટે પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક છે તે કરવા સરકાર જઈ રહી છે। ત્યારે 2 થી 3 જેટલા જે સરકારી વકીલો છે તેમના નામ ઉપર વિચારણા ચાલી રહી છે અને જે વિગતો આપણી પાસે મળી રહી છે તે મુજબ આજે મોડી સાંજ સુધીમાં સરકાર છે તે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરના નામની જાહેરાત છે તે કરી દેશે, એ પ્રકારની વિગતો હાલ મળી રહી છે। કારણ કે સરકાર ઈચ્છી રહી છે કે જે પ્રકારે વિવાદ થયો ત્યારબાદ સરકારની છબી પણ ક્યાંક ને ક્યાંક ખરડાઈ છે, આરોગ્યની સુવિધાઓ સામે સવાલો ઉઠ્યા છે, ત્યારે આ મામલે ઝડપથી કેસ કરી ચલાવવામાં આવે અને કોર્ટમાં કેસ ચાલે અને આરોપીઓને સજા મળે તે માટે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની નિમણૂક કરવાની નિર્ણય છે તે સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। જયેશ, આપ જોડાયેલા રહેશો, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું।